પોતાના કાકા કે નજીકના જેની સાથે સારા સંબંધો હોય એને બધાને બોલાવીને પછી આપણો ઘાટ ઘડ્યો, ઠેકાણું સારું, એવી વાતો કરી, એકબીજાને ત્યાં મહેમાન બન્યા અને એક દિવસ નક્કી કર્યો, ગોળ ધાણા બધાએ વેચ્યા અને આપણને જાહેર કર્યા કે આ સમાજના બંધારણમાં ગ્રસ્તાશ્રમના પ્રભુતાના પગલા માંડવા, આજથી હવે નજીકના ભવિષ્યમાં તમે પતિ પત્ની બનજો, પછી બેય સાથે મળી અને જગતનો માલિક કોણ છે એને ગોતવા જાયજો. આ પરિણામ બેઉ સાથે મળીને ગોતવા નીકળ્યા, પણ કોઈને પૂછવાનો સમય ન રહ્યો કે એ લોકોએ એવી કાળજી ન કરી કે અમે હેરાન થઈને આમાં ભટકીને છેલ્લે કાંઈ નથી લઈ શક્યા, હે દીકરા આ રસ્તે ન હાલીશ, આ રસ્તે થઈને હાલજે. એ લોકોએ જો આપણને કીધું હોય તો એની મહેરબાની, પણ એ આપણને કહી ન શક્યા. એને ખબર નહીં કઈ વેરવૃત્તિ હશે આપણા પ્રત્યે, એવું તો ન હોય, છતાં પણ એને કહેવું અનિવાર્ય હતું કે દીકરા પેલા સંતોના ચરણમાં જઈ અને સત્ય વાસ્તવિક એને થોડી સમજથી સમજી લે એટલે તને ગ્રસ્તાશ્રમમાં જીવવાનો આનંદ આવે. સદગુરુના શરણ સુધી એ બાળકોને જો પહોંચાડી દીધા હોત તો એ બાળકોને ખ્યાલ આવત કે ગ્રસ્તાશ્રમ કયા હેતુસરનો છે. કયા હેતુસરનો છે ગ્રસ્ત. પરંતુ એ વખતે થોડી મદદ મળી. કોની? જે મહેમાનો બનીને આવ્યા હતા એમાંથી બહેનોએ થોડું આપણને ઈશારો કરીને કીધું. અને એ અવસ્થા પણ એવી હતી કે એમ જેમ તેમ કોઈના ઈશારા મગજમાં ઉતરે નહીં. એ અવસ્થા જ એવી હતી. શરીરમાં યુવાની દાખલ થાય છે એટલે યુવાનીનો જન્મ થાય 18 વર્ષે, અને યુવાની અંદરથી જન્મ થતાની સાથે ચારે બાજુ વિકસવા માટે ચારે બાજુની ઇન્દ્રિયોને ધડાધડ મસ્તી કરાવે, તોફાન કરાવે. યુવાની યુવાન થાય ત્યાં તો આપણું શરીર અનુભવથી ઘડાઈ જાય. યુવાની યુવાન થાય અનુભવથી શરીર ઘડાઈ જાય. પછી આપણી પાસે સમજણ આવે, પણ પછી જાજો સમય રહેતો નથી, કારણ કે ચારે બાજુથી થકાન બહુ લાગી હોય, ધક્કા બહુ લાગ્યા હોય, નિરાશા બહુ આવી હોય, કુટુંબમાંથી, સમાજમાંથી, વ્યવહારમાંથી લાગતી વળગતી જે આપણે જોડાણ કરેલી પ્રવૃત્તિઓમાંથી ખૂબ ધક્કા લાગ્યા હોય, અને એ માર એવો પડ્યો હોય કે પછી સમજણ આવે, પછી સમય ઓછો લાગે છે કે હવે શું કરીએ. સમજાય તો ગયું, પણ હવે કરીએ શું? કારણ કે વૃત્તિઓ બધી એકદમ પરવશ થઈ ગઈ હોય, નિરાધાર જેવી વૃત્તિઓ થઈ ગઈ હોય. પછી એને સારું 32 ભાતની લાગતી વળગતી વાનગીઓ અથવા સ્વાદિષ્ટ વ્યવસ્થાઓ આવે, પણ એને અરુચિ અંદરથી થાય કે હવે નહીં. જયારે રુચિ જાગી હતી ત્યારે કઈ નહોતું, અને હવે રુચિ અધપતનમાં પડી ત્યારે બધું આવ્યું. શું કરશું? એમ નહીં. બહેનોએ તે દિવસે આપણને કીધું, કેવા વખાણ કરીને કીધું. આપણને ક્યાં મૂકી દીધા બહેનોએ કે તમે તો જાણે એવા લાગો કે દશરથ મહારાજના દીકરા હો. આપણને શણગાર્યા, પીઠીઓ ચોળી, હાથમાં હથિયાર આપ્યા કે જાઓ હવે સંઘર્ષ ખેલી લેજો, સુરવીર થઈને લડી લેજો, શહીદી ઓરી લેજો. કેવા ઉપમાઓના અલંકારો જોડીને આપણને બતાવ્યા કે કેવા લાગો છો, જાણે દશરથ મહારાજના દીકરી બેન તો જાણે જનકપુરની દીકરી હો આવી લાગે છે. પણ સહન શક્તિ ઘટી આપણી. રઘુકુલ રીત એની મર્યાદા ઘટી, કારણ કે એવો સંગ ન મળ્યો, એવું વાતાવરણ ન મળ્યું કે જે સંસ્કારો હતા એ સંસ્કારોને વધુ પોષણ મળે. આ તો શોષણ મળે એવું મળ્યું.
વેર વિખેર કરી નાખે એવું મળ્યું, એને સજાવે એવું ન મળ્યું. જેમ હોય તેમ. પરંતુ આ એક પ્રવાસ છે સદગુરુના ઘરનો, અને એ ઘર સુધી પહોંચવા માટે શાસ્ત્ર, સંતો, સાધુઓ, શરણાગત ભાવ અને સેવાકીય સમર્પણ, શુદ્ધ જાગૃતિથી, સંભાળપૂર્વક, નહીં તો સેવામાં રજોગુણ ઉઠી જાય. સેવા કરતા કરતા કોઈકને પાણીનું પ્યાલું પાવા જઈએ તો સામાન્ય રીતે જેને ગ્લાસ પાણીનું આપીએ એની સાથે થોડુંક આપણે સ્મિત આપવું. પાણી પીઓ, સ્મિત આપવું પડે. અને આપણા સ્મિતનો એ ગલત અર્થ કરે તો અથડામણ ઊભી થાય. અરે, હું તો તમને પાણી પાવા, સેવા કરવા, અને તમે તો મારી આંખને ધ્રુજાવી દો છો. આ સેવા. પણ સેવા કરવામાં સાવધાની રાખીએ કે મારા ગુરુની આજ્ઞા છે, મારા ગુરુને ગમે છે. આહા, આપા ગીગાને ખબર પડી કે મારા ગુરુને શું ગમે છે. ખબર પડી ગઈ કે ગાયોની સેવા કરું છું એ મારા ગુરુને બહુ ગમે છે. એટલે એક રાત્રે દાન બાપુ ગીગાને ગૌશાળામાં બોલતો સાંભળ્યો અને જોવા ગયા કે રાતે 2:30 વાગે ગૌશાળામાં શું બોલે છે. તાતા ગીગા બાપુ એક ઘરડી ગાના પગ દબાવતા હતા. ઘરડી ગાના પગ દબાવીને કહેતા હતા કે માં, કાલથી તમે જંગલમાં નહીં આવતા, તમે થાકી જાઓ છો. માં, કાલે હું તમારા માટે લીલા લીલા ઘાસના 2 પૂરિયા લાવીશ, તમે અહીં રોકાજો. જો તમારી આંખો, તમારા દાંત, આ તમારો થાક. એમ કરી ગાયના પગ દબાવતા હતા ને વાતો કરતા હતા. દાન બાપુ જોઈ ગયા. આહા, ગુરુની આંખો ભીની થઈ. અરે ગીગા, ચેતી ગયો ભાઈ. ગીગા, ચેતી ગયો ભાઈ. સવારે ગીગા બાપુને દાન બાપુએ ધર્મસભામાં બોલાવીને જાહેર કર્યો, ગીગા, જા બાપ, તારી સેવાનું ક્ષેત્ર તને પોકારે. જા બાપ. વારે ગુણિયલ ગુરુ ગીગા બાપુ તો રડવા માંડ્યા કે મારી કઈ ભૂલ છે, મને જાકારો કેમ મળ્યો, મારી ટેલમાં ક્યાં ખામી છે, મને અહીંથી ક્યાં મોકલો છો, મારે કશે નથી જવું, આપના ચરણોમાં આ શરીરને સમર્પિત કરવું છે. ના ગીગા, મને સમજ ભાઈ, હું શું કહું છું. જો નહીં બાપા, મારે કોઈ મોટાઈ જોતી નથી, કોઈ મનતાઈ જોતી નથી, કોઈ પ્રતિષ્ઠા જોતી નથી, મારે ક્યાંય પૂજાવું નથી. બાપા, મને કશે નહીં મોકલો. એ તો પાળિયાથી વિસામણ બાપુ પધાર્યા ને એણે ગીગાને કીધું, ગીગા, એમ નથી ભાઈ, આલે આ ધર્મની ધજા અને પ્રવાસ કર વીરા. જે ધરામાંથી ધૂપ નીકળે અને તને આવકારો મળે, એ ધરામાં ધજા ખોડી અને ગાય માતાઓની સેવા કર, અતિથિ અભ્યાગતોની સેવા કર. જા બાપ, તારા ગુરુનું આ વેણ છે એ ઉથાપાય નહીં. વેણ છે, ઠાકર એમાં રાજી છે. ગીગા, ગુરુનું વેણ ન ઉથાપાય. ગીગા, જા બાપ. અને ગીગા બાપુ 10-15 ગાયો લીધી. પોતાને પગલે ગાયોને ન હાકી, ગાયોને પગલે પોતે હાલ્યા. જેની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. એ કામધેનુની પાછળ પાછળ ગીગા બાપુ હાલ્યા. ગાયોએ ગમન રસ્તો ઉભો કર્યો. ગાયોએ
ગાય માતાના ગોનામ ઇન્દ્રિયોના સંયમનો એક રસ્તો ઉભો થયો. અંબાજર ને બેસણે નવા નિર્મળ નીર, સત્યનો જ આધાર એ નેજો ખોડ્યો નકળંગનો. અને ગીગા બાપુ ગીગડા પીર જાહેર થયા. કઈ યુનિવર્સિટીનું ભણતર હતું કહો? મારા ગુરુ રાજી શેમાં છે, એને શું ગમે છે? પછી કોઈ સત્સંગ? હા, સત્સંગ ખરો, પણ તમારી રુચિને વિખે નહીં, વેર વિખેર ન કરે એવો સત્સંગ. એટલે જ કદાચ સંતોએ કીધું હશે, બીજો મારી નજરે ના આવે, હે બીજો મારી નજરે ના આવે, મારી દ્રષ્ટિમાં કે બીમારો મારી દ્રષ્ટિમાં કે બીમારો મારી દ્રષ્ટિ બીજો મારી નજરે ના આવે, બીજો મારી નજરે ના આવે, મારી દ્રષ્ટિમાં કે બીમારો જલમાં તું બાબા, થલમાં તું સર્વ સમાન હરિવ્યાપક, સર્વત્ર સમાન, બધે જો તું જ છો. બીજો મારી નજરે ના આવે, બીજો મારી નજરે ના આવે, ઘટ પર ઘટમાં બોલે મારો બોલે મારો બોલે જેઓને ચેતના મળી, ચેત્યા, જાગૃતિ મળી, જાગ્યા અને ગુરુદેવે જગાડ્યા છે, તે બધા આવું જ બોલ્યા છે, આવું જ બોલ્યા છે. કેવું? જ્યાં તમને દેખું ત્યાં તો, જ્યાં દેખું ત્યાં છાયા તમારી મારા. અરે જ્યાં તમને સમરું ત્યાં એ બોલે મારો રામ સોહી, એ મરમ મેરી. આ ગોરખનાથજી બાબા
સોહી માણેક મરમ સોહી 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 હે હંસો 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 એને પલટાવો તો ખરા સોહી मरम मेरी नजरों में आया नजरों में आ केवी रीते जमी आसमान मूड विना मांड्या हे जमी आसमान थीर करीने ठहराया है जी थीर करीने ठहराया मेरे राम सोही मरम मेरी थीर करी ठहराया हा पचरंगी नेजाना पांचे रंगों ने एक बिंदु में समावी दीधा रूपे एमा गुणे एमा आयुष एमा चतुराई एमा चातुर्य कौशल्य अरे संस्कार एक ज बिंदु में सोही मरम मेरी नजरों में आया जमी आसमान मूड विना मांड्या हा थीर करी ठहराया हा वसता शहर उजड़ करी डाल्या गुरुजी हे वसता शहर ने उजड़ करी डाल्या है उजड़ फेर रचाया अरे वाह प्रेरणा धाम कई दिशा थी जो उत्तर दक्षिण पूर्व पश्चिम ईशान अग्नि नैऋत वायु स्वर्ग मुक्त पाताल कई दिशा थी जो ज्યાં તમને देखूं ત્યાં તો હે છાયા તમારી જ્યાં તમને સમરું ત્યાં તો बोले मारो राम सोही मरम नजरों में आया 52 बजारो स्वर ने व्यंजन ना 52 घर कना घर में जो तो तू अकड़ छो कोई थी कड़ा तो नहीं खना घर में जो तो अखर छो क्या खरतो नहीं गना घर में जो तो तू अगम छो कोई बुद्धि में पकड़ातो नहीं घना घर में जो तो अघाट कोई घाट में समातो नहीं चना घर में जो तो अचल कोई थी चलित थातो नहीं चना घर में जो तो अछेद कोई थी छेदातो नहीं जना घर में जो तो अजर अजर क्या जरतो नहीं जना घर में जो तो अजीत कोई थी जीता तो नहीं तना घर में जो तो अटल क्या टड़तो नहीं ढना घर में जो तो अढड़क डना घर में जो तो अडोल क्या डोलतो नहीं हणना घर में जो तो अणनम नना घर में जो तो अनाम तारू कोई तड़ियो नमरे अद्भुत 52 घर में जो तो 52 घर में रमे छताई 52 थी 52 बजारू 84 ना चौबटा 52 बजारू आ सदगुरु ये शहर रचाया
હે જી મારા ખાવંદ ખલક રચાયા પરંતુ તલ ભરતાણા રજબર કુચિયું વાલા તલ ભરતા તલ ભરતાણા રજબર કુચિયું વાલા जी रजबर कुचियूं मारा सदगुरुए खोली बताया मेरे राम सोही रे मरम संसार सागर महाजड़ भरियो वीरा संसार संसार सागर सागर महाजड़ भरियो બધા તણાતા જાય છે હા થોડા ઉભા ઉભા જોવે છે હા તણાતાની વચ્ચે કોઈ કોઈ કિનારો ગોતવા મથે છે હા મહાજળ ભર્યો આવો સંસાર મહાજળ ભર્યો આમાં કોઈ તારુડે તાગ મિલાયા હે જી કોઈ તારુડે कोई तारोड़े तार मिलाया हे जी गुरु गम से घर पाया मेरे राम मच्छंदर ना चेला जती गौरक्ष गो इंद्रियों रक्षण करी ने बोलिया गौर बोलिया गुरु गम से घर पाया पाया गुरु गम से घर पाया मेरे राम प्यारा रे गुरु जी आओ तो आनंद होई अनेराया गुरु गम से घर पाया मेरे राम संगतरो सोई रे मरम मेरी नजरों में आया रे नजरों में गुरु वंदना साथे गुरु महिमा साथे
હૃદયના ભાવો જોડીને પ્રવાસ કરીએ. ચરિત્રમાં ચારિત્રનું દર્શન છે. પરીક્ષિત મહારાજની 72મી પેઢીએ સૂર્યવંશ સાથે જોડાયેલો ચંદ્રવંશ અને સૂર્યવંશની સાક્ષી પૂરતો બીજનો મહિમા. બીજ એ 12 બીજના પતિ બની અને અદ્ભુત ઐશ્વર્ય જ્યાં પાથર્યું છે એ ભૂમિકા પર નજર કરીએ. દિલ્હીના શાસન ઉપર પરીક્ષિત મહારાજની 72મી પેઢીના અનંગપાલ મહારાજ તુવર વંશ, એના એક શિરક્ષત્ર અનંગપાલ શાસનની બરોબર બધી સુવ્યવસ્થા પ્રસન્નતા આપે છે, પરંતુ રાજા ભીતરમાં કચવાટ અનુભવે છે કે આવડી મોટી વ્યવસ્થાનો વારસદાર ડંખ્યા કરે છે અને એ કચવાટમાં લોકોને પ્રસન્નતાનો ચહેરો બતાવે, ભીતરમાં ગ્લાની દુઃખ અનુભવે. આ રાજ અને શાસનનો ધર્મ છે. પોતાના અંગત દુઃખને સુખ એની માથે વજન મૂકી અને લોકોને સતત પ્રસન્નતાથી ભરી દેવા. નીલકંઠ બનીને માધુર્ય અમૃત પાયે રાખવું. મહારાજને 2 પુત્રીઓ છે. મોટા દીકરી કમળા દેવી અજમેરના સોમેશ્વર ચૌહાણને ઓળાવ્યા છે. કમળા દેવીએ ગ્રસ્તાશ્રમની મર્યાદાથી ચૌહાણ વંશને એક પુત્ર રત્ન જેનું નામ પૃથ્વીરાજ પડ્યું. નાના દીકરી બા રૂપકુંવર બા કનોજના વિજયસિંહજી રાઠોડને પરણાવ્યા. રૂપકુંવર બાએ એક પુત્ર રત્ન જન્મ આપ્યો, એમનું નામ જયચંદ રાખ્યું. મહારાજા અનંગપાલ દીકરીના દીકરાઓને જોઈએ રાખે છે, પરંતુ પૃથ્વીરાજ ઉપર એની આંખ ઠરી છે. ચપળ, તેજસ્વી, તીવ્ર, તરવડાટ વાળો. ભવિષ્યમાં દિલ્હીનું શાસન કદાચ પૃથ્વીરાજને સોંપવું તો યોગ્ય બને, આવા મનસુબા નાનાજી ઘડે છે. પરંતુ આ વાતની ગંધ એના કુટુંબને આવે. કુટુંબ એને ગંધ આવી. શું કે તુવર વંશની આ દિલ્હીની શાસન ગાદી મહારાજ આપની એકલી નથી, આમાં સમગ્ર તુવર વંશના વડવાઓ કામે લાગ્યા હતા. એટલે બધાની મજિયારી આ મિલકત છે એ તમારી દીકરીના દીકરાને આપી દેવી. આ મનસ્વી મનસુબો મહારાજ ઉચિત નથી. અનંગપાલ મહારાજ દીર્ઘ દ્રષ્ટા પણ હતા. એણે વિચાર્યું કે આવી રીતે જો કુટુંબમાં કલેશ પ્રવેશી જશે તો આ કુટુંબ છીનભીન થઈ જશે, અને કલેશ આવશે તો રિદ્ધિ સિદ્ધિ, આ લક્ષ્મી, આ ઐશ્વર્ય, આ બધું નષ્ટ પાય થશે. દીર્ઘ દ્રષ્ટા અનંગપાલ મહારાજે એક સારો વિચાર કર્યો.
માતાઓ, સજ્જનો, મિત્રો, ઘર કુટુંબમાં કલેશ પ્રવેશે અને એ કલેશ આપણી સ્વાર્થ વૃત્તિને, આપણી મનસ્વી બુદ્ધિને જો અંધ કરી દે તો સદગુરુ શરણ સુધી જઈ શાસ્ત્ર સંતોની સાક્ષી લઈ અને એ સ્વાર્થની કટુતા તજી દેવી, જેને લઈને કલેશ નીકળી જાય. કલેશ નહીં હોય ને તો પ્રસન્નતાથી જીવી શકાશે. પેઢીઓને એ સંસ્કારો આપી શકાશે કે જે જીવન પ્રસન્નતાથી ભર્યું રહે. કલેશ કોઈ પણ ભોગે એને પ્રવેશવા ન દેવો, અને કદાચ પ્રવેશ્યો હોય તો સવેડા એને તિલાંજલિ આપો. એક કલેશ અને એક બીમારી ઘરમાં ના આવે એ સમર્થ સત્તાધીશ આપના ચરણોમાં નહીં માંગીએ છતાં આપની પ્રસન્ન દ્રષ્ટિ અમારી ઉપર એવી રીતે રહે કે અમારા ઘરમાં, અમારા ચિત્તમનમાં કલેશ અને કોઈ રોગિષ્ટ બુદ્ધિ ના આવે, કોઈ બીમારી ના આવે. બીજું કશું ન મળે તો આપની કરુણા અને કૃપામાં જીવે જાશું, પણ આ ના આવે એટલું ધ્યાન દેજો મહારાજ. એટલું ના આવે. અનંતપાલ મહારાજે તુવરવંશના બિરાદરો ભાઈયાતોને બોલાવ્યા. 2-2, 5-5 ગામો બધા ભાઈયાતોને આપીને સંતુષ્ટ કર્યા. બધા રાજી થયા કે આ બરોબર છે, આ બરોબર છે. બધા રાજી થયા. બધા રાજીપાની વચ્ચે અનંતપાલ મહારાજના મનસુબાને હવે વેગ મળ્યો. પૃથ્વીરાજ પણ યોગ્ય ઉંમરના થયા, યુવાનીના અંકુર ફૂટ્યા. તીવ્ર બુદ્ધિ ચારે બાજુથી સંઘર્ષ કરવા માટે આક્રોશ કરવા લાગી. આક્રોશ યુવાનીમાં તીવ્ર બુદ્ધિ સંઘર્ષ કરવા, ચારે બાજુ આક્રોશ કરવા માટે. આક્રોશ સંઘર્ષ કોઈ પણ બાજુ હોય, કોઈ પણ હોય, આક્રોશ સંઘર્ષ. યોગ્ય વખત સમય જોયો. અનંતપાલ મહારાજે એક મનસુબો કર્યો કે મારે યાત્રા પ્રવાસે જવું છે. પૃથ્વીરાજને એક સંદેશો મોકલ્યો, ભાણેજ થોડો સમય દિલ્હીના રાજની વ્યવસ્થા સાચવો તો હું યાત્રા પ્રવાસ અર્થે ધર્મ યાત્રા કરી જવું જોઈએ. આવા પ્રવાસો ક્યારેક ઝડપી લેવા જોઈએ. આવા પ્રવાસ, આ એક પ્રવાસ છે. આ પ્રવાસ છે, આ પણ યાત્રા છે. પરિક્રમા એક યાત્રા છે. પ્રદક્ષિણા કોની કરીએ છીએ ખબર હોય તો એક યાત્રા છે. ગણપતિને ખબર પડી ગઈ કે પરિક્રમા પૃથ્વીની કરવા કરતા આ બે બરાબર છે, આ બે બરાબર છે. એટલે માને કીધું કે માં મારા પિતાજી પાસે હળવેકથી પ્રદક્ષિણા ફરી લીધી. તમે માતા જ પિતા, તમે બંધુ જ સખા, તમે વિદ્યા દ્રવિડમ, તમે સર્વમમ, મારું બધું તમે છો. તમે એ તો હું ભાષાને બીમાર કરું છું, પણ હું સંપૂર્ણ આપનું ઓજસ જ છું, આપનો જ છું. આપ જ વ્યાપી રહ્યા છો. આ શરીર માતા પિતા અહીંયા આપેલું છે, આપણી પ્રોપર્ટી નથી. આપણી પ્રોપર્ટી નથી, માતા પિતાની દીધેલી દેણ છે. આ શરીર એનું છે, સંપૂર્ણ અધિકાર આ શરીર ઉપર એનો છે. પત્ની આપણા સાસુ સસરાએ ભેટ કરેલી છે, દાન કરેલી કન્યા, દાન કરેલી મિલકત કઈ માલિકીની ન ગણાય. દાનમાં મિલકત મળી છે, કન્યા દાન.
ગયા હતા તો તલવાર લઈને ઝઘડો કરવા, પણ એને કીધું કે નહીં પહોંચી શકો, અમે દાન આપીએ, લઈ લો. તમે તલવાર લઈને આવ્યા છો, એમ અમારા પક્ષમાં એ તલવારો વાળા છે, પણ તમે નહીં પહોંચી શકો. હે રાજા, તમે વરરાજા બની જાઓ, અમે દાન આપીએ છીએ, તમારી અરે ઝઘડો નહીં કરીએ, પ્રેમ બઢાવીએ છીએ આત્મીયતાથી. એક મોટો સંસ્કાર, એક મોટી પેઢી એક પેઢી સાથે મળી જાય છે. વાહ રે વાહ, એક પેઢી સાથે મળી જાય. ધન્યવાદ છે જયંત પોપટ. એક સંસ્કાર સાથે મળી જાય. 1988 એક જન્મ જયંતિ હતી, કદાચ 68મી જન્મ જયંતિ હતી, અને તે દિવસે માં કાશીમા અને જગજીવન દાદા બેવની હાજરી હતી, હયાતી હતી. 68 વર્ષના દીકરા અને એ મા બાપ કેવા રાજીપો અનુભવતા છે. એક પેઢીથી એક પેઢી મળી જાય છે, સંસ્કારથી સંસ્કાર મળી જાય છે, અને એમાંથી નવી ઉન્નતિ, એક નવું દિવ્ય દર્શન. રાજા કન્યા દાનમાં મળેલી છે, એટલે એની સાથે દાનમાં મળેલી મિલકત કેવી રીતે જળવાય, કેવી રીતે સચવાય. ઉદારતા, એના હૃદયમાં ઉદારતા જન્માવવી પડે છે. ઉદારતા જન્મે ત્યારે ઉદારતાનું એક દર્શન અનુદાન કરી દે છે. ઉદારતાથી આપેલી જે કઈ વ્યવસ્થા, એ ઉદારતાથી તમે યોગ્ય એનો ઉપયોગ કરી લો, બસ યોગ્ય. ઉદારતાથી મળેલું છે, ઉદારતાથી એનો ઉપયોગ યોગ્ય રીતે કરી લો. આ બધી મર્યાદાઓ શાસ્ત્ર સંતો સદગુરુના મહાવાયકની મર્યાદાઓ